શાંતિ મિત્રો, આજે આપણે ખોખા પાક બનાવશું, પણ ગોળ વગરનો આપણે ખજૂરમાં બનાવવાનો છે. એટલે આપણે સિંગનો મેં ભૂકો કરી લીધો છે. 250 ગ્રામ સિંગ લીધી છે અને 500 ગ્રામ ખજૂર લીધી છે. જો તમારે વધારે સિંગ નાખવી હોય તો નાખી શકો છો. સિંગને મેં દળી લીધી છે. હવે આપણે જે આ ખજૂર છે એને આપણે ઘીમાં શેકી લેવાની છે. ખજૂર આપણે હવે એક મોટી ચમચી ભરીને ઘી લીધું છે. હવે આપણે એને શેકવાની છે. ખજૂર મેં આ ઠળિયા કાઢેલી લીધી હતી. તમારી પાસે ઠળિયાવાળી હોય તો તમે ઠળિયા કાઢીને આ રીતે એનો ખોખા પાક બનાવી શકો છો. જો આપણે ખજૂર ઓગળવા લાગી છે. સાવ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. આ આપણે ખજૂર ઓગળી ગઈ છે. હવે આપણે એમાં સિંગનો ભૂકો કર્યો તો એ નાખી દેવાનો છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આપણે સિંગ પાક તૈયાર થઈ ગયો છે. જો એમાં આપણે 1 ચમચી ખસખસ નાખીશું. જો તમે આ કોઈ પણને ખવડાવો તો પણ ખાવામાં ખબર નથી પડતી કે આમાં ખસખસનો સ્વાદ છે એમ. બાળકો આમ ન ખાય ખસખસ, પણ તમે આવી રીતે નાખીને ખવડાવી શકો છો. આ રીતે હવે આપણે એક પ્લેટમાં પાથરી દઈશું. આ આપણે સિંગ પાક તૈયાર થઈ ગયો છે. જો મેં આ એક પ્લેટમાં લઈ લીધું છે. હવે આપણે આને આ રીતે દાબ દઈ અને નાના નાના પીસ પાડી વાળશું. જો આ રીતે આપણે ચીક્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને તમને જેવડા પીસ ગમે એવડા તમે પાડી શકો છો. નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે તમે પીસ કરી શકો છો. પછી આને આપણે ઠરવા દઈએ. અને ઠરી જાય પછી તમારે પાડવા હોય તો પણ તમે પાડી શકો છો. પણ મારે ગરમા ગરમ ભગવાનને ધરાવવાનું છે, તો હું પરમાત્માની યાદમાં બનાવ્યું છે.
અને પહેલાં હું પરમાત્માને ધરાવીશ, પછી આપણે શેર કરીશું. જો આ આપણે સિંગ પાક રેડી થઈ ગયો છે. સિંગ પાક રેડી થઈ ગયો છે. હવે આપણે પરમાત્માને ધરવા લઈ લઈએ. જો આ રીતે ગરમ છે એટલે પીસ સરખા નહીં પડે. હવે આને આપણે ઠરવા દેવું પડશે. તો આ આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું છે. ચાલો આપણે પરમાત્માને ધરી દઈએ. ઓમ શાંતિ મિત્રો.